Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हे गाइस, वेलकम और वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी, गुड મોર્નિંગ ગાઈસ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને બહુ જ વોઇસ આવી રહ્યો છે કારણ કે હું છું રસ્તા ઉપર. આજે મતલબ રક્ષાબંધન છે, સો બધાને વન્સ અગેન હેપી રાખી, મતલબ મારા ઘરવાળાને છોડીને. સો કંઈ નહીં, હું અત્યારે વેઇટ કરી રહી છું અંકાનો, કારણ કે અમે લોકો જઈએ છીએ મમ્મીના ઘરે. હું મસ્ત રેડી થઈ ગઈ છું. મારો ફૂલ લુક અંકા આવશે ને એટલે બતાવશે. અને હું અત્યારે મારા મતલબ ઘરની બહાર થોડી ચાલીને આગળ આવી છું, કારણ કે અંકા મને પિક કરવા માટે આવ્યો છે. એ એક્ટિવા લઈને પેડા ને એવું બધું લેવા ગઈ છે એક. સો કંઈ નહીં, હું અહીં અત્યારે અંકાનો વેઇટ કરી રહી છું. એ પેડા લેવા ગઈ છે. અમે લોકો કાલે પેડા ને બધું લાવવાનું તો રહી ગયું હતું. રાખડી તો લઈ દીધી પણ પેડા ને બધું રહી ગયું હતું. સો એ સ્વીટ માર્ટમાં ગઈ છે અને હું અત્યારે એનો વેઇટ કરી રહી છું. સો આપણે ફટાફટ જઈએ મમ્મીના ઘરે. ભાઈ રાહ જોવે છે અને ફોન પર ફોન બહુ આવે છે. તો કાંઈ નહીં, મળીએ ત્યાં આગળ. તો ફાઇનલી ગાઈસ હું ઘરે પહોંચી ગઈ છું. અને મમ્મી મેં પણ માથું ધોઈને તરત આવી ગઈ છું. જો ઓળાય નહીં તો ઓળાઈ દે. બેનુડી મસ્ત તૈયાર થઈને આવી ગઈ છે. હેપી રાખી. મમ્મી અંકાએ નવો ડ્રેસ લીધો, મેં બી નવો ડ્રેસ લીધો કાલે. અંકા આમ પર ના સરસ લાગે છે. પર્પલ સરસ લાગે છે. હા તો બોલ એમ. શું? હા સારો લાગે છે. ઓ થેન્ક યુ. શું બનાવે છે મમ્મી? દાલ ચાવલ સબ્જી રોટી દાલ ચાવલ મમ્મીને બના દીએ હે. અમે વિચાર્યું કે અમે બંને જઈને ફટાફટ ત્યાં બનાવીશું, પણ મમ્મીએ ઓલરેડી બનાવીને રાખ્યું છે બહુ બધું અને હવે તૈયારી કરે છે. તો કંઈ નહીં ભાઈ, તમારા માટે શું ગિફ્ટ રાખ્યું છે? ગાડી કે બે બંગલા બુક કરાયા? બોલ, ગાડી બુક કરાઈ કે બંગલા બુક કરાયા અમારા માટે? એક કામ કર, મને નો અંકાર ભાગમાં આપી દેજે. બોલ ના. ગાડી બુક કરાઈ કે બંગલો બુક કરાયો? રૂપિયા બે સિક્કા પડે. મમ્મી આને કહેજે કે હવે મોટો થઈ ગયો રહ્યો, હવે રૂપિયાથી કામ ના ચાલે. અને મમ્મી એ રૂપિયો બી તું નતો આપતો, એ રૂપિયો બી મમ્મી જ આપતી હતી અમને લોકોને બનાવીને. રૂપિયો તું નતો આપતો. છુપાઈ ને આવું જ હતું પહેલેથી, આવું જ છે. તો મમ્મી છુપાઈને આપી દેતી ને, એ નતો આપતો અમને. બધા ભાઈ આવા જ હોય, આ સાચી વાત છે ગાઈસ. પણ કઈ નહીં, નાના ગયા 2 વખતે અંકા ભાઈ આપણને આપે છે. પહેલા મમ્મી એવું કરતી હતી, હવે નહીં કરતો ભાઈ. તો કઈ નહીં, હવે ફટાફટ રાખડી બાંધી લઈએ અમે લોકો, કહી શકીએ. પ્લેટ તૈયાર છે. રાવણ તો એટલું બોલશે ને. ચાલ તું બાંધી દે પહેલા, પછી હું બાંધું. બાંધ દેતે. ઓકે. હજી મને સ્ટેપ નહીં આવડતા રાખડીના, કે પહેલા શું કરવાનું. આખો ખવડાવી દે. પ્રિય છે મમ્મીની લેંગ્વેજ તો. પૈસા રૂપિયો નહીં ચાલે મમ્મી. આને કહી દેજે આજે રૂપિયો નહીં લઈએ, બરાબર? આખા વર્ષમાં એક જ વાર આપવાનું હોય. ના ભાઈ, હું તો ઊભી જ નહીં થઉં ગરમીમાં. હું તો બેસાડી રાખીશ. અહીંયા બોલો પંખો બંધ છે, હું તો બેસાડી રાખીશ, પણ હું તો ઊભી નહીં થઉં. હું તો રૂપિયા નહીં જ લઉં. મમ્મી વચ્ચે આવ. આ બંને છે ને એક જેવી થઈ જાય ને, આ થોડું અલગ લાગે હાથમાં. પેલા ચાંદલો. હાલી પેલા ચાંદલો, પછી ચોખા. થોડું ભણવામાં ધ્યાન આપ્યું હોત તો બધું શીખવું ના પડતું. બરફી ખવડાય, મેં પેડો ખવડાયો.
ભાઈ બોલાવી તો ભાઈ 1000 રૂપિયા લઈશ આ. 1000 લઈશ. 1000 લઈશ આખા. 1000 રૂપિયા લઈશ. જો 1000 રૂપિયા ના આપવા પડે એટલે બરફી એ ખાઈ લીધી. કેવો છે આ? બરફી બતાવી આપો. 1 રૂપિયો તો નહીં, હું તો ઊભી નહીં થઉં. કઈ બાજુ છે પક્કા? આ બાજુ. બરાબર મોટી ના હું તો થવા જ નહીં દઉં ને ભાઈ. મમ્મી ઉભો થવા દે. બેસી રહેશે. હું બેસી રહીશ ગરમીમાં. તું ગમે તેના નાટક કર, હું તો મમ્મી બોલે ને તું તો અહીંયા હું તારું બધું સાફ કરીને જઈશ. પણ બહુ આગળ વધો. અમને બંગલા બુક કરી આપો, એક ફ્લેટ બુક કરી આપો, ગાડી અમે જાતે લઈ લઈશું. ગાડી લઈને બંગલા કરી લોન મૂકી છે. કાલે જલ્દી જલ્દી પોસ્ટ કરે, જલ્દી પોસ્ટ કરે. તે બતાને નહીં બનાવીએ. આ નહીં છે. અને આવી ગયો પૂરા આવી ગયો કોણ આવ્યું તું શ્રેય? કોણ આવ્યું તું? તું પેડો લેવા ગયો તો કોણ આવ્યું તું ત્યાં? Milowa. Na smoothie. કોણ છે સ્મૃતિ? સ્કૂલની છોકરી. સ્મૃતિ કોણ છે? કોણ છે સ્મૃતિ? કહેતો ખરી. My friend. શું બોલ્યો? સ્મૃતિ માર ફ્રેન્ડ. લાઈટ કર ને. શ્રેય હવે તું બોલતો નહીં હો ને તો માર ખાઈશ. તો જો ચાંદલો ક્યાં કરું છે? આમ કરવાનું બહુ મોટો પતલું થઈ ગયું. આજે ઉભો રહે. બોલ પ્રોસેસ બોલ. બાકી છે. ચાલો સુકાવા દે. 2000 આલે કે 3000 આવે, અમારા જોડે થોડી આવવાના છે. મમ્મી જોડે જશે. શું થાય બેટા? સિસ્ટમ ભૂલી ગઈ છે જો. બહુ આગળ વધો. શેમાં આગળ વધે? એના જીવનમાં આગળ વધે એમ કા? બેગ જેવા ભેગા થયા. જમણા હાથે. બે હાથ ચૂકલીને બેગ જેવા ભેગા થયા. પોલીસ પણ અંદર દિવાસ નહીં. થઈ ગઈ મને. લાલાએ બહુ ટેટા ટેટા કરાવી દીધા છે હાથમાં. ઢીલું થઈ ગયું છે થોડું. ચાલે પછી કે બહુ મોટો ના કરીશ. પેલા હા એટલે ચાંદલા પછી એવું કઈ જરૂરી ને. ચાંદલા પછી તો ગમે તે ના કરે. પછી રાખડી બાંધીને જ કરે. સો કાનાને પણ રેડી કરી નાખ્યો છે તમારા મેડમે. મમ્મી ક્યાં ગયા? એક આને તો એમને પકડવા આપી દે. ના ના. પણ હાથ કઈ રીતે લાવશે? ત્યારે ટ્રાય કરવા માટે મેં પપ્પાને રાખડી બાંધી દીધી. હા પપ્પાને તો આમે બાંધવાની જતી ને. શું કહેવાય આપણે તો વાણી ના બધી એના. બકવાસ લાગો. ચલો છોડો. બાય બાય. ચલો અભી મેરી બારી. હા બોલ. આવડે હસો. અરે મારા ભાઈ તો મેં પેડો ખવડાવ્યો જ નહીં. ભાઈ ખવડાવી દે ના બંને જોડે ખવડાવી દે અડધો અડધો. ભાઈ પેલો નીકળે કે ભાઈ તાનસે હા ભાઈએ તો આન્સર ખાધી છે. મસ્ત રાખે છે. એના માટે રાક્ષસનું નામ ઉતારી. તમારી માટે તમે મને ડાકર સમજતા છો. થોડી દૂર બંધ. બસ બહુ મસ્ત રાખે છે. મને બહુ ગમે. હું સ્પેશિયલ પહેલી નજરે જ મને ગમે સ્પેશિયલ છે. ભાભી માટે બી આવી લઈ નહીં. કેને તમને પેલી લટકણવાની નથી ગમતી. વિશ્વ મિનિટ બંને માટે જ પેલી જ લઈને આવ્યું. રાખો. બહુ નાની નાની રાખડી છે.
નહીં સારું આવ્યું ફરીથી બસ એટલી ચલે વગાડો બકવાસ કેન્સલ એક આપી દો આયરી એક કેટલા વાળી છે આવું વગાડીને બતાવો તમે ઓય શું કહેશ તું ફોટો બનાવો હા ફોટો બનાવો કે ફોટો પાડે ઓય એક ફોટો પડાવવાનો દરેક બહેનોને આવવું જોઈએ ભાઈઓ જોડે ફોટો પડાવવા માટે ને પછી ફુગ્ગો ફોડી નાખીશ આમ ફોડી દઈશ વેઇટ કરશે એક ફોટા માટે વેઇટિંગ એરિયામાં બેસશે એરી એક ફોટા માટે વેટિંગ આ તો પૈસા નહીં લેવાના તો કેટલું વેટિંગ કરવું સો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 3 વાગી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છે લક્ષ્મીના ઘરે જવા માટે સો બહુ જ્યાદા તો હેડેક વાળો દિવસ થઈ ગયો છે અને રસ્તામાં બહુ ટ્રાફિક છે અહીંયા પહેલું છે ને જી સો કંઈ નહીં અમે પહોંચી ગયા છીએ ગાઈઝ ફટાફટ ભક્તિ મંદિરના ઘરે છે કારણ કે ઘરે બી ગેસ્ટ આવી ગયા છે ફટાફટ સીધા રાખડી બાંધવા માટે અને એ લોકોને બી 10 મિનિટમાં નીકળવું છે સો કંઈ નહીં ચાલુ કરજે પણ બંધ ના કરજે એક્શન બોલ ચાલુ કર પણ બંધ ના કરજે ખાલી આગળ વધી જાઓ વધી વિચારી જાય બીજા આખો તો બીજો થઈ જાઓ બરફી બરફી થોડો કરતે હું નહીં ખાઉં ખાઈશ તું ખાઈશ ના ખા સો ગાઈઝ ફાઇનલી વાગી ગયા છે 4:45 અને મામાજીની છોકરી આવી ગઈ છે અમારી સો કૃષ્ણાબેનનું અમારા વ્લોગમાં સ્વાગત છે તમને નહીં કીધું તમે કેમ આમ કર્યું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે મમ્મીનું પપ્પા સાથેનું સવારનું ના મમ્મીએ બનાવી સવારનું ગળ્યું બહુ મોડું થઈ ગયું છે ને એટલે ચાલશે હવે જી ના ફોટો પાડ દો પહેલાં પતાવી દીધું પેલો એના વગર જો કંકુ વગર ચોખા વગર પેડા વગર થઈ રહી છે ખાલી રાખડીથી રાખડી થઈ રહી છે So guys, એકચ્યુઅલી કેનેડા વાળા છે ને તેમને નોલેજ નથી માથું તમારા એમને છે ને એલર્જી છે કહીએ ના મારા જીતે બોલતા તો શું ગાઈસ So guys, ખાલી 100 ગાઈઝ જ બોલતો હતો. પહેલી રાખડી આવી ગઈ આ વાળી કરકણ વાળી આવી છે મેં બહુ શોધી પણ મને આવી છે પણ સારું તો એક બી રાખડી ખાનપાન વાળું નથી. આવ્યું બે વખતે આવી જશે ભાભીને લટકાઈ દીધા. પણ બધી જ ટચવુડ વાળી આવી છે આ બી ટચવુડ વાળી છે ચાલો ફોટો પાડો ગણી લે ઓછા હોય ને ગણી લો ઓછા હોય ને તો બીજા માંગી લો ફટાફટ ગણી લો ના ના કે છે
કુકડો કુકડો કરે છે. મારી બાળા બહુ સરસ છે. વાગી ગયા છે ફાઇનલી 9 વાગી ગયા છે અને હું મમ્મીને લઈને આવી ગઈ છું બહુચરમાના દર્શન કરવા માટે. અને મમ્મી મને 10-15 મિનિટ આમ રસ્તો રખડાયો. સુકનથી આપણા ઘરે જ પણ એ સુકનથી ઘર સુધીનો રસ્તો છે ને 15 મિનિટનો હતો અને એમાં એટલી વાર 4 વખત રાઉન્ડ ફેરવાયા પણ સુકનથી ઘર સુધીમાં એક જગ્યાએ મંદિર ના મળે. છેલ્લે મેં ડાયરેક્ટ મારી રીતે મતલબ મારી નણંદને ફોન કરીને પૂછી લીધું ક્યાં છે. સીધું આવીને અહીંયા ડાયરેક્ટ અમે દર્શન કરવા આવ્યા. બાકી 15 રાઉન્ડ મમ્મીએ ત્યાં એટલામાં જ ફરાયા અને ફાઇનલી અમે લોકો દર્શન કરી લીધા છે. જય બહુચરમાં કહી દે મમ્મી. જય બહુચરમાં. તો કંઈ નહીં, હવે ફટાફટ દર્શન કરી લઈએ અને હવે ઘરે જઈએ. થોડીક વાર 5-10 મિનિટ બેસીને. સો ગાઈઝ ફાઇનલી વાગી ગયા છે 11 અને હું અત્યારે છું ગાડીમાં કારણ કે અમે લોકો જઈએ છીએ પાટણ. કારણ કે કાલે વૈશાલી માટે બહુ જ મોટો દિવસ છે અને એક સરપ્રાઈઝ છે તમારી માટે જે કાલના વ્લોગમાં તો નહીં પણ નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડશે. અને આજનો દિવસ બહુ જ સારો રહ્યો છે. કેટલું પરફ્યુમ એ થોડી ગાડીમાં ગભરામણ જેવું નથી. સવારનું પરફ્યુમ નાખીને ઓલરેડી માથું દુખાડી દીધું છે. સો કંઈ નહીં, બહુ સરસ દિવસ રહ્યો છે. થોડો દોડવાળો આમથી આમ રહ્યો છે પણ સારો રહ્યો છે દિવસ. આઈ હોપ કે તમારો બધાનો આજનો દિવસ સારો રહ્યો હોય અને વન્સ અગેન હેપી રાખી મારા ઘરવાળા સિવાય બધાને. તો કંઈ નહીં, હવે અમે નીકળી રહ્યા છે પાટણ જવા માટે. હવે 11 વાગી ગયા છે. ખબર નહીં અમે લોકો કેટલા વાગે ત્યાં પહોંચીશું. સો ગાઈઝ આપણે એક વૈશાલી સાથે એક નાનો અમથો પ્રેન્ક કરીએ 2-3 મિનિટનો. જોઈએ એનો એક્સપ્રેશન કેવો રહે, એનો હાવભાવ કેવો રહે જોઈએ. ઓકે વેઇટ. અરે શેઠ નહીં, શેઠાણી બોલું છું. એકચ્યુઅલી તમારા શેઠાણીને આપો ને. ના, શેઠાણીનું જ કામ છે. સોરી, એક થોડી પ્રોબ્લેમ થઈ છે. હું કાલે મતલબ 10 વાગતા નીકળીશ, 2 વાગતા આવી જઈશ કારણ કે હું જઉં છું અત્યારે મામાજીના ત્યાં. ઓકે, સાચું કહું છું. ના એટલા મોડા નહીં આવું. એમ કહેતી હતી કે અમે અત્યારે નહીં નીકળતા, કાલે સવારે અમે લોકો નીકળીશું 8 વાગતા. 9 વાગે તો ચાલુ થઈ જશે ઓપનિંગ. હા તો હું 10-11 વાગતા પહેલા આવી જઈશ ને. ના આવી શકે બકા તો 9 વાગે. એટલે એવું થયું કે અત્યારે મામાજીને ઘરે જવું પડે એવું છે ને એટલે. વહેલા નીકળજો, થોડી 7 વાગે જેવું નીકળજો. પણ હું સવારે પછી સરખેજથી મારે ત્યાં અહીંયા આવવાનું છે ને, નરોડા આવવાનું થશે અને નરોડાથી નીકળી કંઈ નહીં ટ્રાય કરીશ. જો અવાશે તો એટલા વાગ્યા સુધી પહોંચી જઈશ, નહીં તો 12-1 વાગ્યા સુધી તો પહોંચી જ જઈશ. કેટલા વાગે પતશે બધું તારું? ખબર નહીં, હવે તો કાલ બધા આવે એના ઉપર આધાર. સારું, પછી બધું પતાય ના જતી મારા વગર તું. પતાઈ જાય કોઈ કહેવાય નહીં બકા. જો તને કઈ ફરક નહીં પડતો હું ના આવું તો? ના સારું, તો પછી મૂકી દે ફોન. ચાલ, માતા જોડે નહીં બોલું. સારું બકા, કઈ વાંધો નહીં. બાય. સાચું નહીં પડતો ને તો હું પછી કહી દઉં તો પછી હું સવારે ઉઠીને મહેનત ના કરું. હું તો એમ જ કહું, તું આવી વહેલા નીકળી જાય 6 વાગે. તો પછી તને ફરક નહીં પડતો તો પછી વહેલા આવું મોડા આવું શું ફરક પડે? એ બકા ના કહેવાનું હોય બધું, હવે કહેવાનું ના હોય તો શું કરવાનું હોય? કહેવાનું ના હોય તો શું કરવાનું હોય? એ બિચારી તૈયારીઓમાં છે. ખબર પડી ગઈ તમને? મારો પ્રેન્ક કરી નાખ્યો એને. સારું, ચાલ નીકળ્યા છે અમે લોકો. 2 વાગતા પહોંચી જઈશું. હા, બાય. સો ગાઈસ જોઈ લીધું તો પ્રેન્ક કરતા મારો પ્રેન્ક થઈ જો કે એનું કામ જ છે દર વખતે મારી જીજનો કચરો કરવાનો. તો કઈ નહીં, જોઈ લીધું આવો સીન થઈ ગયો. તો કઈ નહીં, અમે લોકો નીકળી ગયા છે. સો કંઈ નહીં, બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ.